સિયારામ. આજે આપણે ભીલમોડા ગામમાં આવ્યા છીએ, જે ગુજરાતનું લગભગ છેલ્લું ગામ કે બોર્ડર કહેવાય મહારાષ્ટ્રની. તો આજે આપણે અહીંયા નાઇટી, જોકે અવારનવાર સંસ્થા દ્વારા વિતરણ બધું થતું હોય, આજે સુરતથી એક દાતાશ્રીઓ શ્રી વિશાલભાઈ ગણેશભાઈ સુતરિયાના તરફથી આજે અંદાજે 325 નાઇટી આવેલી છે. અમારે આજે છઠ્ઠું ગામ છે. તો આજે આ ગામમાં પણ આપણે નાઇટી વિતરણ શ્રી વિશાલભાઈ ગણેશભાઈ સુતરિયા તરફથી પ્રાપ્ત થાય છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે આવા દાતાશ્રીઓને ભગવાનની કૃપાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ અર્પે, તેમજ ધંધામાં એની પ્રગતિ થાય. કારણ કે આવા દાતાશ્રીઓના સહયોગથી જ આપણા સેવાડાના માનવી સુધી આપણે ક્યાંક ને ક્યાંક સહયોગ આવતો રહે છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીશું કે આવા દાતાશ્રીઓને અનેક ઘણું આપે. વિશેષ કે આ ગામમાં આપણે મંદિરમાં પતરા માટે, ટાઇલમાં અને વિશેષ જ્યારે પણ આપણે શનિવારે ધૂન સત્સંગ કરશું ત્યારે આવા દાતાશ્રીઓને આપણે એક વખત રજૂઆત પણ કરશું કે અમે દર શનિવારે આવી કથા, ભજન, કીર્તન કરતા હોઈએ તો પ્રસાદ સ્વરૂપે કંઈક ખીચડી કઢી કે દાળ ભાત શાક આપણે કેવું કંઈ રબડી મીઠાઈ માગી છે સંકેતભાઈ. તો એ પણ એવાનો સંકેતભાઈનો સંકેત આવી જ ગયો છે કે આપણે એક શનિવારે આપણે એવો પ્રોગ્રામ ગોઠવીશું કે 2 કલાક ધૂન, કીર્તન, સત્સંગ કરીશું અને બીજો સહયોગ નહીં પણ આપણને ભોજન કરાવશું. અને આજે નાઇટી કતારગામ જીવદયા ટીમ જે વર્ષોથી અમારી સાથે કામ કરે છે, જીવદયાના કામ સાથે સાથે અંતરિયાળ વિસ્તારમાં જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી વસ્તુ પહોંચાડવી, આશ્રમ શાળામાં જમાડવા, તેમજ પશુ પક્ષીની તો સેવા કરે જ છે. એવા સંકેતભાઈ અને એની ટીમને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. કારણ કે એમના મારફતે દાતાશ્રીઓના સહયોગથી આપણે અહીંયા આ વસ્તુ જે કાંઈ આવતી હોય. બાકી પ્રવીણભાઈ તો તમને ખબર છે અહીંના આપણે પાસે તો કંઈ છે નહીં. ભગવાનની કૃપાથી તો આપણે એવી ભગવાનને પ્રાર્થના કરીશું, હનુમાનજીને સાનિધ્યમાં આપણે બેઠા થઈ તો આવી ટીમને પણ ભગવાનની કૃપા, એના આશીર્વાદ મળે, એનો પણ પરિવાર સુખી સમૃદ્ધ રહે અને ભગવાન એના ધંધામાં તરક્કી આપે કે જે એનો સમય કાઢી અને આપણી સુધી સુરતના દાતાશ્રીઓનો સહયોગ પહોંચાડે. હવે વિશેષ સંકેતભાઈ, તમે કંઈ કહેવા માંગો છો? તમે અહીંયા જે વિતરણ કરવા આવો, તમને કાંઈ પ્રશ્ન લાગતો હોય તો તમે કહી શકો છો. કારણ કે અમે શું છે કે અમે તો અહીંથી ભગવાનને પ્રાર્થના કરીશું, બાકી અમારી પાસે બીજું કાંઈ છે નહીં. અને અમારે એવું છે કે ભાઈ જે હતો અમારો જે વિચાર હતો એ અમે પહેલાં પણ કીધું ને આજે તમને જાહેરમાં કીધું. આગળ આપણે બધા કીધું ને કે ભાઈ અમારે જ્યારે આપણે મંદિરમાં એક વખત અમે જમાડવાનું કાંઈ વિતરણ કરશું તો આજે વિતરણ કરવા આવ્યા અને તમને એ પણ પ્રોમિસ કરશું કે આપણે ધૂન, કીર્તન, સત્સંગ રાખી અને તમને જમાડશું. હવે આપણે જે વિતરણ કરવાનું છે એ આપણે નાઇટી બધાને